કે પાણીપત में बैठे हुआ पप्पू करे कहेगा, ચંદીગઢમાં બેસીને કોઈ ચિંટુ તમારા માટે શું કહે શું છે કે તો ફરક શું પડે છે? એટલે મેં મને એમ જ સંકેત શું? મારા હસબન્ડ મને છે ને એ મોકલીને હા કહ્યું હા હા કે ચંદીગઢના ચિંટુઓ લખ્યા લખ્યા કરે, કરે. તમે જ તમારું કામ કામ કરો. કર્યા કારણ કે ઈ કરવા માટે જ ઈ આવ્યા છે. હા હા એ કામ કરવા એટલે ઈ એનું કર્મ છે, એ કર્યા કરે. એ જોવું ને સાંભળવું મારું. હું મારા વિચારને વળગેલી રહું એટલું જ મને બળ જોઈએ. અને એ સમજાતું નથી કે તમે આપેલા દીવાથી કે તમારા આપેલા તેલથી મારો દીવો નથી બળતો. મારું પોતાનું સત છે, મારો પોતાનો વિચાર છે, અને મને મારી વાટ સંકુરતાય આવડે છે, અને દીવેમાં તિવેલ ક્યાંથી પૂરવું એવા લોકોય 5 મારી પાસે છે જે આવે છે. હા એક્ઝેક્ટલી, જેની પાસે પોતાનો પ્રકાશ નથી એ લોકો જ વધારે આવું કરતા હોય છે. એટલે મેં પગાવ કીધું ને કે તમારી સફળતા સાથે જ વાંધો છે. હા બાકી તો કઈ વાંધો જ નથી. તમે ગમે એવું ખાવ, ગમે એવું તકલીફ થાવ, એમ નથી. આટલી જાડા થઈ ગયા, તમારા શરીરમાં આટલા ફેરફાર થાય, તોય તમને કેમ બોલાવે છે ફ્રાન્સમાં, ઈ તકલીફ છે. બાકી કોઈ નથી. બાકી તમારે ચાલે જ છે બધું એમ. એક્ઝેક્ટલી, ઇવન મારું આ અંગત પર્સનલ ઓબ્ઝર્વેશન પણ છે. ઇવન દરેક ક્ષેત્રમાં મીડિયા જેમ કે એવું ક્ષેત્ર છે કે જે સમાજને એક દિશા આપવાનું કામ કરે, અરીસો બનીને દર્પણ બનવાનું કામ કરે. એવા અનેક માણસો કે જે લોકોએ હંમેશા, જ્યારે હું એમની સાથે કામ કરતી હતી અથવા એમની પાસેથી જ્યારે શીખી રહી હોઉં, ત્યારે જેમણે ખૂબ પોંખી હોય, વખાણી હોય, એવું કહ્યું હોય કે નહીં આ છોકરીનું ભવિષ્ય બહુ સારું છે, બહુ સારું કરશે, પણ એ છોકરી જ્યારે સારું કરવા માંડે તો અચાનક એમને થાય નહીં નહીં આ તો કેવી રીતે સારું કરી શકે, મારાથી આગળ નહીં જાવ. હા, એટલે સફળ થાવ પણ અમારાથી પાછળ. અને મારી સફળતાનો સતત શ્રેય તમે મને આપ્યા.